આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2026-27માં આવકનો દાખલો આરટીના પ્રવેશ માટે ક્યાંથી મેળવવો અને આ વર્ષે આવકના દાખલામાં કેટલી રકમ હોવી જોઈએ તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આ વર્ષે 2026માં આપના બાળકનું આરટીના અંડરમાં પહેલા ધોરણના એડમિશન માટે આવકનો દાખલો ક્યાંથી કઢાવવો, તો અહીં તેના વિશે જોઈએ તો જો આપ શહેરી વિસ્તારમાં રહેતા હોય તો અહીં આપે મામલતદાર ઓફિસમાંથી અરજી કરીને મેળવવાનો રહેશે. જો આપ શહેરી વિસ્તારમાં રહેતા હોય તો અહીં આપે આપની નજીકમાં મામલતદાર ઓફિસ જ્યાં હોય, મામલતદાર કચેરી હોય, ત્યાંથી અરજી કરીને આપે આપનો આવકનો દાખલો કઢાવવાનો રહેશે. અને જો આપ ગ્રામ્ય વિસ્તારમાં હોય, અહીં આપ જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય, ગામડામાં રહેતા હોય તો અહીં ગ્રામ પંચાયતનો દાખલો કચેરીમાંથી કઢાવવાનો રહેશે. તલાટી કમ મંત્રી પાસેથી અરજી કરી મેળવવાનો રહેશે. જો શહેરી વિસ્તારમાં રહેતા હોય તો મામલતદાર કચેરીમાંથી, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો ગ્રામ પંચાયતમાંથી કઢાવવાનો રહેશે. તલાટી કમ મંત્રી પાસેથી અરજી કરી આપે આપનો આવકનો દાખલો મેળવવાનો રહેશે. અહીં આવકના દાખલાની મર્યાદા જોઈએ તો અહીં આવકનો દાખલો કેટલી રકમનો કઢાવો, તો અહીં આવકની મર્યાદા આરટીના અંડરમાં એડમિશન મેળવવા માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તાર બંને માટે 6 લાખથી વધુ ન હોવી જોઈએ. 6 લાખથી વધુ ન હોવી જોઈએ. અહીં આપની આવક 6 લાખથી વધારે હશે તો આપ આપના બાળકનું આરટીના અંડરમાં ફોર્મ ભરી શકશો નહીં. અહીં આવક જોઈએ તો અહીં જો આપ રિટર્ન ભરતા હોય, આપ ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય તો લાસ્ટ યરની જે ઇન્કમની આવક છે, ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ છે તેટલી રકમનો જ અહીં આવકનો દાખલો કઢાવવાનો રહેશે. ધ્યાનથી મિત્રો સાંભળજો. જો આપ ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય અને લાસ્ટ યર ઇન્કમટેક્સ રિટર્ન ભરેલો હોય તો જે ઇન્કમટેક્સ રિટર્નની રકમ હોય તેટલી રકમનો જ અહીં આવકનો દાખલો કઢાવવાનો રહેશે. જો આપનું ઇન્કમટેક્સ રિટર્ન 6 લાખથી વધારે હોય તો અહીં આપ આ ફોર્મ ભરી શકશો નહીં આપના બાળકનું. તો અહીં આવકની મર્યાદા 6 લાખ છે. 6 લાખથી આવક વધારે ન હોવી જોઈએ. અને ખાસ નોંધ, અહીં સૌથી ઓછી આવક ધરાવતા વર્ગને એડમિશનમાં અગ્રતા ક્રમ આપવામાં આવશે. જેમની આવક ઓછી હશે, જે વાલીની આવકનો દાખલો ઓછો હશે, તેમને અહીં એડમિશનમાં અગ્રતા ક્રમ આપવામાં આવશે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપના વિડીયો ગમે હશે. આપના વિડીયો ગમે હોય તો લાઈક કરશો. મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલ શિવસાગર ગાઈડને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.